નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ફરી ખેડૂતોનો મરો થવાનો છે, કેમ કે 24 કલાક બાદ માવઠાનો ઘા થવાનો છે। 2 દિવસ ખેડૂતો માટે ભારે છે। આંધી સાથે વંટોળિયા વરસાદની અંબાલાલ અને હવામાન વિભાગની આગાહી છે। चौबीस कलाक बाद ત્રાટકશે આકાશી આફત। આગામી 2 દિવસ ખેડૂતો માટે છે ભારે। આવશે આંધી વંટોળ સાથે વરસાદ। ગુજરાતમાં શિયાળા બાદ હવે ઉનાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ પડી રહ્યો છે। એક આકાશી આફતના મારમાંથી હજુ ખેડૂત બેઠો નથી થયો, ત્યાં ફરી ખેડૂતો માટે ઘેરાયા છે ચિંતાના વાદળો। ફરી હવામાન આગાહીકાર અને હવામાન વિભાગની આગાહીએ ખેડૂતોની ઊંઘ હરામ કરી નાખી છે। ફરી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જે ખેડૂતોનું ધનોત કાઢશે। રાજ્યમાં 7 અને 8 એપ્રિલ એટલે આગામી 24 કલાક બાદ કેટલાય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકવાના એંધાણ છે। ઉત્તર ગુજરાતમાં આવશે આકાશી તબાહી। મધ્ય ગુજરાતમાં થશે માવઠાના મંડાણ। ઉત્તર ગુજરાતમાં આંધી વંટોળનો ડર। દક્ષિણ ગુજરાતમાં માવઠું બોલાવશે ધડબડાટી। હાલ રાજ્ય પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન એમ 2 મજબૂત સિસ્ટમ એક સાથે કામ કરી રહી છે। આ બંને સિસ્ટમની સંયુક્ત અસરના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે અને ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડી શકે છે। મજબૂત પશ્ચિમ વિક્ષોભ તારીખ 7મી આસપાસ આવી રહ્યો છે મેડિટેરિયન સીમાથી અને તેની ગતિવિધિ થોડી વધારે છે, જેના લીધે લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠા પાલનપુરના ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગો, દાહોદના ભાગો તેમજ મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદના ભાગો, ઉત્તર ગુજરાતના અન્ય ભાગો અને વડોદરા વગેરે ભાગો, ખાસ કરીને દક્ષિણના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 7મીથી જ માહોલ સર્જાવાની શક્યતા રહેશે અને તારીખ 8 સુધીમાં તેની ગતિવિધિ વધુ રહેશે, પરંતુ હવામાનમાં પલટા તો તારીખ 10 સુધીમાં રહેવાની શક્યતા રહેશે। ખેડૂતોની કમર ભાંગી નાખશે માવઠું। હાલ ગુજરાતના તાપમાનમાં વધુ ફેરફાર નોંધાયો નથી। હાલ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન સામાન્યથી નીચું છે। બીજી તરફ ગુજરાતમાં આગામી 7 એપ્રિલથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેના કારણે રાજસ્થાન અને મધ્યપ્રદેશથી જોડાયેલા ગુજરાતના સરહદીય વિસ્તારમાં વરસાદની શક્યતા છે। અંબાલાલનું માનીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રના વાતાવરણ પર માવઠાનો ખતરો છે। પશ્ચિમ સૌરાષ્ટ્ર સાથે કચ્છમાં પણ વાતાવરણમાં પલટાની સંભાવના છે। કેટલાય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબકવાની સંભાવના છે। અંબાલાલે પહેલા પણ માવઠાની આગાહી કરી હતી, જેને ખેડૂતોની કમર તોડી નાખી છે। રવિ પાક જે તૈયાર થવાની અણી પર હતો તેનો ઓથ વાળી દીધો। હવે ઉનાળુ પાકના વાવેતરની તૈયારીઓ વચ્ચે માવઠું દુશ્મન બનીને ત્રાટકવા તૈયાર છે। સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં ત્યાં હળવો વરસાદ થવાની શક્યતા રહે, જેમાં ભાવનગરના ઉપલા ભાગો, જૂનાગઢના કેટલાક ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કોઈ ભાગમાં વાદળવાયુ કે ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહે। જોકે સૌરાષ્ટ્રમાં ગતિવિધિ હમણાં ઓછી રહેવાની શક્યતા રહેશે, પણ પશ્ચિમ વિક્ષોભ જેમ જેમ આવતો જશે તેમ ક્યાંક તેની અસર થવાની શક્યતા રહેશે। કચ્છના કેટલાક ભાગોમાં અસર થવાની શક્યતા રહેશે। એટલે આ પશ્ચિમ વિક્ષોભ હિંમતનગર, પ્રાંતિજ ઉપરાંત અમદાવાદ, વડોદરા, નડિયાદ અને નીચે છેક ભરૂચના સંલગ્ન ભાગો, દક્ષિણ ગુજરાત સંલગ્ન ભાગો અને કેટલીક અસર મહારાષ્ટ્રના ભાગો સુધીમાં અસર થવાની શક્યતા રહેશે। અત્રિયા શેટ્ટીની પણ 2 દિવસ માવઠાની આગાહી। અંબાલાલની સાથે જાણીતા હવામાન આગાહીકાર અત્રિયા શેટ્ટીએ પણ 2 દિવસ જગતના તાત માથે ઘાતની આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કચ્છ તેમજ ઉત્તર અને મધ્ય સૌરાષ્ટ્રની સાથે ઉત્તર અને પૂર્વમાં પણ માવઠાનો માર પડી શકે છે।
7-8 तारीख को एक और राउंड बेमौसम बारिश की नज़र आ रही है। फिर उसके बाद में 10 तारीख से अगर हम बोलें तो फिर थोड़ी एक दो हफ्ते के लिए मौसम सूखा पड़ने का अनुमान है। पश्चिम सौराष्ट्र के और ज़िले जैसे जामनगर, मोरबी और फिर अगर दक्षिण पश्चिम सौराष्ट्र की तरफ आए तो पोरबंदर और फिर जूनागढ़ के इलाके और कुछ हद तक राजकोट के इलाके भी, इन इलाकों में आज हल्की से मध्यम बेमौसम बारिश देखने मिल सकती है। मेघ गरजने के साथ में लाइटनिंग एक्टिविटी भी होगी और जो सबसे भारी वाले बौछारें हैं उनमें कुछ देर के लिए 30 से 40 किलोमीटर प्रति घंटे की रफ्तार से हवाएं की झटका भी देख सकते हैं। आंधी तोफान સાથે માવઠાની આગાહી. હવામાન વિભાગે પણ અન્નદાતા પર માવઠાની ઘાતની આગાહી કરી છે. 2 દિવસ માટે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, જે જિલ્લામાં માવઠું ત્રાટકી શકે છે. તેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર અને દ્વારકાનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં આંધી તોફાન સાથે માવઠું ત્રાટકી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 7 तारीख को आइसोलेटेड प्लेसेस में इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। इसके साथ आपका आंधी के साथ बिजली गिरने का भी संभावना रहेगा। जो तेज हवा की गति रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगा। और फिशरमैन वार्निंग दिया गया है डे 1, डे 2, डे 3। अभी जो फिशरमैन वार्निंग हमारा डे 1 और डे 2 के लिए दिया गया है, ऑफ एंड अलोंग गुजरात कोस्ट है, उसके साथ उत्तर गुजरात की जो क्षेत्र है उसके साथ पाकिस्तान कोस्ट और एडजॉइनिंग एरिया ऑफ नॉर्थ अरेबियन सी एंड गल्फ ऑफ ओमान के लिए दिया गया है डे 1, डे 2। आंधी और बिजली गिरने का वार्निंग येलो वार्निंग के साथ दिया गया है। अहमदाबाद के लिए पार्टली क्लाउडी स्काई रहेगा। जो उच्चतम तापमान है 36 डिग्री सेंटीग्रेड आसपास रहने का संभावना रहेगा। 10 એપ્રિલથી ફરી કાળઝાળ ગરમી પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમીમાં ઉતાર ચઢાવ જોવા મળે છે, પણ હવામાન આગાહીકારો કહી રહ્યા છે કે 10 થી 15 એપ્રિલ બાદ કાળઝાળ ગરમીનો રાઉન્ડ આવશે. માવઠા બાદ ગરમી પોતાનો અસલી મિજાજ બતાવશે. અનેક શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રી પાર જઈ શકે છે. અંબાલાલે 26 એપ્રિલ બાદ પણ કાળઝાળ ગરમીની ચેતવણી આપી છે. સાથે મે મહિનામાં પણ તાપનું ટોર્ચર વધવાની સંભાવના છે. 15મી એપ્રિલથી ગરમીની શરૂઆત થવાની શક્યતા છે, કારણ કે તે પહેલાં મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા નથી. 11મી તારીખ આસપાસ પણ એક પશ્ચિમ વિક્ષોભ આવશે, પણ તેની અસર ખાસ થવાની શક્યતા નથી. આ ઉપરાંત તારીખ 16મી આસપાસ પણ એક પશ્ચિમ વિક્ષોભ આવશે, તેની અસર પણ ખાસ જણાતી નથી. એટલે 15મી એપ્રિલથી ગરમી વધશે. કોઈ ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે. અને ત્યારબાદ તારીખ લગભગ 20મી એપ્રિલથી गर्मी વધુ વધે. 10 तारीख से वापस तापमान में बढ़ोतरी देख सकते हैं, यानी कि जो 36 से 38 डिग्री तक की जो तापमान जाती है गुजरात की, और शायद कुछ इलाकों में 10 तारीख के बाद में 40 तक फिर से एक बार तापमान छू सकता है कुछ दिन के लिए। लेकिन ये रहेगा ज़्यादातर कि गुजरात अप्रैल के तीसरे हफ्ते में, लेकिन फिर वापस अप्रैल के आखिरी हफ्ते में वेस्टर्न डिस्टर्बेंस फिर आने शुरुआत होंगे, तो अप्रैल के आखिर में और मई की शुरुआत में फिर एक बार बेमौसम बारिश के राउंड चलते रहेंगे। એપ્રિલ નહીં, મે મહિનામાં પણ માવઠું. વંટોળિયો વરસાદ તબાહી બોલાવશે. અરબ સાગરમાં વાવાઝોડાની પણ સંભાવના. એપ્રિલમાં જેમ વાતાવરણમાં ઉતાર ચઢાવ જોવા મળશે, તેમ મે મહિનો પણ આવો જ રહેવાની આગાહી છે. મે મહિનામાં પણ માવઠાનો માર યથાવત રહેશે. અંબાલાલની આગાહી છે કે 11 થી 20 મે દરમિયાન રાજ્યમાં ધૂળની ડમરીઓ અને આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. આ દરમિયાન 17 મેની આસપાસ અરબ સાગરમાં વાવાઝોડું સર્જાવાની પણ શક્યતા છે, જેની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે. વરસાદી માહોલ અહીં જ નહીં અટકે. 24 મેથી 4 જૂન વચ્ચે ફરી એકવાર કમોસમી વરસાદની એન્ટ્રી થઈ શકે છે. 8 જૂનથી દરિયામાં પવનની દિશા બદલાતા વાતાવરણમાં મોટો ફેરફાર આવશે. ઉનાળામાં ગુજરાતીઓએ ગરમી અને અણધાર્યા વરસાદનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. 11 થી 20 મેમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. આરબ કંટ્રીની કાળી આંધી ચડી આવશે. ભારે વંટોળિયા ફૂંકાશે, જે આંબાવાડીના પાક ઉપર તેની અસર થવાની શક્યતા રહેશે. અને લગભગ કાચા મકાનના છાપરા ઉડી જાય તેવા પવનો મે માસમાં ફૂંકાવાની શક્યતા રહેશે. આ ઉપરાંત
24 મેથી 4 જૂન વચ્ચે પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. 8મી જૂને દરિયામાં પવનો બદલાવાની શક્યતા રહેશે. મે માસમાં અને પછી જૂન માસમાં લગભગ એક અરબ સાગરમાં પણ એક વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. કમોસમી આફત છે કે જે હવે દરેક સિઝનમાં ખેડૂતોને નુકસાન પહોંચાડવા ટાંપીને બેઠી હોય તેમ લાગે છે. એક પછી એક સિઝનમાં જો આ રીતે જ માવઠા ત્રાટકતા રહ્યા તો પછી ખેડૂતો ખાશે શું? કુદરતના બદલાતા ફેરફારના કારણે દિવસે ને દિવસે ખેતી કરવી અઘરી થઈ ગઈ છે. ખેડૂત માવઠાના મારથી માંડ બેઠો થવાનો પ્રયાસ કરે છે, ત્યાં ફરી કમોસમી આફત કચ્ચરઘાણ વાળવા તૈયાર બેઠી છે. ખેડૂત હવે કરે તો કરે શું ખેતી છોડીને બીજી રોજગારી તરફ વળે? કેમ કે કુદરત આ રીતે જ રૂઠતી રહી તો ખેડૂતને ખેતી છોડવાની નોબત આવશે. શું ગુજરાતીઓ અભણ છે? ભાઈ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ તો કંઈક આવું જ કહી રહ્યા છે, જે બાદ મામલો એવો ગરમાયો કે ભાજપે કહેવું પડ્યું, જેને અભણ કહો છો તે સમજદાર છે અને આ વખતની ચૂંટણીમાં આજ ગુજરાતની જનતા જવાબ આપી દેશે. આ શું બોલ્યા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ? Don't misguide the people of Kerala. They are very clever. They are educated. Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. ફરી એકવાર ગુજરાતીઓનું અપમાન. મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓને કહ્યા અભણ. ખડગેના નિવેદનથી ગુજરાતમાં રાજકીય હડકંપ. સીએમએ આપ્યો સણસણતો જવાબ. એ તો આપણે બધાને પ્રેક્ટિસ હોય ને, આપણે બધા ભણેલા ગણેલા છીએ. એ તો કોંગ્રેસના પ્રમુખને ખબર નથી, અમે બધા ભણેલા ગણેલા છે. અમે કેટલાય જણની હાજરી પુરાઈ દીધી છે. રવિવારે કેરળના ઇડુક્કીમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરતી વખતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આપેલા નિવેદનથી મોટો વિવાદ સર્જાયો. ભાજપે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાત અને અન્ય ઉત્તર ભારતીય રાજ્યોના લોકોને અશિક્ષિત ગણાવી તેમનું અપમાન કર્યું છે. તો ભાજપે વધુમાં ભારપૂર્વક જણાવ્યું કે ખડગેને આનો કડક જવાબ મળશે અને એ જનતા પોતે આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ માત્ર ગુજરાતની જનતાનું અપમાન નથી, પરંતુ ગાંધીજી અને સરદાર પટેલનું પણ અપમાન છે, કારણ કે આ ગાંધીનું ગુજરાત છે અને સરદાર પટેલની ભૂમિ છે. ગુજરાતીઓનું તો અપમાન કર્યું જ છે, સાથે સાથે પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબની પાવન ધરતીની ગરિમાને પણ ઠેસ પહોંચાડી છે. તેમનું આવું શરમજનક નિવેદન સ્પષ્ટ કરે છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપની વિકાસની રાજનીતિને મળી રહેલો વ્યાપક જન સમર્થનથી કોંગ્રેસ પોતાની અસુરક્ષિત મહેસૂસ કરી રહી છે. તો નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસને સવાલ કરતા કહ્યું કે શું ગુજરાતમાં કોંગ્રેસ હાર ભાળી ગઈ છે માટે આવા નિવેદન આપે છે? ખડગેએ ગુજરાતની જનતાનું અપમાન કર્યું છે માટે માફી માંગવી જોઈએ. क्या ये बयान आपको राहुल गांधी ने लिख के दिया है या गुजरात कांग्रेस के उन नेताओं ने लिख के दिया है जो गुजरात में आने वाले दिनों में आ रहे चुनावों में हार देख गए हैं? और मैं ये आशा रखता हूं कि मेरे 6.5 करोड़ गुजरातियों की भावनाओं पे ठेस पहुंचाने वाले ये कांग्रेसी नेता कांग्रेस कार्यालय से बाहर आके गुजरात की जनता को माफी मांगे. આ તરફ ભાજપ પ્રદેશ પ્રમુખે પણ કહ્યું કે આ ગુજરાતની જનતા છે તે ક્યારેય માફ નહીં કરે. ચૂંટણીમાં તેનો જવાબ મળશે. દેશભરમાં વસતા વિદેશમાં વસતા તમામ ગુજરાતીઓનું અપમાન કર્યું છે. આ અપમાનનો બદલો આ તમામ ગુજરાતીઓ આવનારા દિવસોમાં ચોક્કસ લે. જે તેમણે ગુજરાતીઓને અભણ કીધા છે, જે તે મૂર્ખ કીધા છે, આ ગુજરાતની 6.5 કરોડ જનતા એ ક્યારેય માફ નહીં કરે. ખડગેના નિવેદનને તોડી મરોડીને રજૂ કરાયું. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેના નિવેદન પર અમિત ચાવડાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે ભાજપે આ નિવેદનને તોડી મરોડીને રજૂ કર્યું છે.
ચૂંટણીઓ નજીક છે ત્યારે ભાજપ આવા નિવેદન થકી રાજકીય લાભ ખાંટવાનો પ્રયાસ કરતી હોવાનો પણ આરોપ લગાવ્યો. તમે નિવેદનને તોડી મરોડીને વાત કરીએ છે. આખા ગુજરાતના લોકો દેશ ને દુનિયા જાણે છે કે કોંગ્રેસનું નેતૃત્વ પણ ગુજરાતથી જ આવેલું છે. મહાત્મા ગાંધી હોય કે સરદાર સાહેબ હોય, આ ગાંધી સરદારની ભૂમિ છે ને એની અસ્મિતા માટે, ત્યાંના લોકોના ગૌરવ માટે કોંગ્રેસે હંમેશા ગૌરવ લીધું છે. ત્યારે નિવેદનને તોડી મરોડી અને અત્યારે ગુજરાતમાં ચૂંટણીઓ છે એનો રાજકીય લાભ લેવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરે છે. ત્યારે સવાલ એ છે કે શું ચૂંટણી ટાણે કોંગ્રેસ ઘેરાઈ ગઈ છે? કારણ કે આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને આવતા વર્ષે એટલે કે 2027માં વિધાનસભાની ચૂંટણી આવવાની છે. તે પહેલા 26 એપ્રિલે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકાઓ માટે મતદાન થવાનું છે, જે જીતવા કોંગ્રેસ પાર્ટી મરણિયા પ્રયાસ પણ કરી રહી છે. અને તેવામાં ખડગેનું આ નિવેદન શું કોંગ્રેસને ભારે પડશે? શું કહી રહ્યા છે રાજકીય વિશેષજ્ઞ તે સાંભળો. આ નિવેદનના સ્વરૂપે એક નવું તીર ઉમેરાયું છે અને તેનો ઉપયોગ ભારતીય જનતા પક્ષ ગઈકાલ સાંજથી કરી રહ્યો છે અને આગળ પણ કરશે આ ચૂંટણીની સિઝનમાં. અને ચોક્કસ, કારણ કે લોકો સ્થાનિક મુદ્દાની સાથે પક્ષ ને જોઈને પણ મતદાન કરતા હોય છે, ત્યારે એ જોશે કે કોંગ્રેસને મતદાન કરતી વખતે ક્યાંક આ ચીજ કોંગ્રેસને નડી પણ શકે છે. ત્યારે અંતે તો એ જ કહીશું કે શું ખડગેના નિવેદને ભાજપને પ્રહાર કરવા માટે હથિયાર આપી દીધું ને કોંગ્રેસ અજાણતા જ ઘેરાઈ ગઈ? રાજ્યમાં ક્યારે અટકશે અફવાના બોમ્બનો સિલસિલો? પહેલા સ્કૂલો અને કોર્ટમાં બોમ્બની ધમકી મળી અને હવે રાજ્યની કેટલી આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ધમાચકડી મચી ગઈ છે. કોણ છે જે આ રીતે બોમ્બની ધમકીઓ આપીને રાજ્યને બાનમાં લેવાનો પ્રયાસ કરે છે? ફરી બોમ્બની અફવાથી અફરાતફરી. સ્કૂલો બાદ આરટીઓને બોમ્બથી ઉડાવવાની ધમકી. ટ્રેક ટેસ્ટ માટે આવેલા લોકોને પરત મોકલાયા. ગુજરાતમાં સરકારી અને ખાનગી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. પહેલા સ્કૂલો અને કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર દોડતું થયું હતું. હવે રાજ્યના કેટલાક આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ મચી ગઈ. રવિવારની રજા બાદ સોમવારે આરટીઓ ખુલતા જ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં અરજદારો પહોંચી ગયા હતા. ત્યારે આરટીઓમાં બોમ્બ હોવાની ધમકી મળતા ભાગમભાગ મચી ગઈ. ઓફિસ તકેદારીના ભાગરૂપે ખાલી કરાવી દેવાઈ. અમદાવાદના સુભાષ બ્રિજ વિસ્તારમાં આવેલી મુખ્ય આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો. ધમકીભર્યો મેસેજ મળતા જ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું. સાવચેતીના ભાગરૂપે પગલાં લેવાની શરૂઆત કરી. બોમ્બની ધમકી મળતા જ આરટીઓ પ્રશાસન દ્વારા કચેરીમાં કામ કરી રહેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. આ સમયે કચેરીમાં મોટી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત હતા, જેમને પણ તાત્કાલિક પરિસર ખાલી કરવા સૂચના આપવામાં આવી. આજે ડ્રાઇવિંગ લાયસન્સ માટે પાકા ટેસ્ટ આપવા આવેલા સેંકડો લોકોને પણ કોઈ પણ ટેસ્ટ લીધા વગર પરત મોકલી દેવામાં આવ્યા. આરટીઓના તમામ કામકાજ અટકાવી દેવામાં આવ્યા. કચેરીના મુખ્ય દરવાજા બંધ કરી દેવાયા. લોકોમાં ભય અને કુતૂહલનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ધમકી કોણે અને કયા માધ્યમથી આપી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આ તરફ પૂર્વમાં વસ્ત્રાલ ખાતે આવેલી આરટીઓ કચેરીને પણ સાવચેતીના ભાગરૂપે ખાલી કરાવી દેવામાં આવી હતી. ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી. @hotmail.com ઉપરથી એક મેલ આવેલો કે જેની અંદર એવું લખવામાં આવેલું હતું કે બપોરે 12:50 વાગે આરટીઓ કચેરી ખાતે ઝેરી ગેસ ભરેલા 13 બોમ્બ ફૂટશે. આવી હકીકત એની અંદર લખેલી હતી અને મેલની નીચે અલગ અલગ પ્રકારની વસ્તુઓ લખેલી હતી. જે આધારે તાત્કાલિક એમના તરફથી જાણ કરતાં રાણી પોલીસ સ્ટેશન દ્વારા કંટ્રોલનો સંપર્ક કરી પીડીટીએસની અલગ અલગ ટીમો અને ડોગ સ્ક્વોડ બોલાવી અને હાલ જે હિમાલયા આર્કેડ કરીને બિલ્ડિંગ છે એમાં સેકન્ડ ફ્લોર અને ગ્રાઉન્ડ ફ્લોર પર આરટીઓની કચેરી આવી છે, તેનું બીડીડીએસનું ચેકિંગ હાલમાં ચાલુ છે. સુરત આરટીઓમાં હાથ ધરાયું ચેકિંગ. અમદાવાદ આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના પગલે સુરત આરટીઓમાં પણ ચેકિંગ હાથ ધરાયું. કેમ્પસ ખાલી કરાવી એસઓજી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. એન્ટી સેબોટેજ ચેકિંગ દરમિયાન કોઈપણ પ્રકારની વાંધાજનક ચીજવસ્તુ અથવા તો એ પ્રકારની કોઈ પણ બાબત જણાઈ આવેલ નથી. આરટીઓ કચેરીને ઇવેક્યુએટ કરાવી તેનું એન્ટી સેબોટેજ ચેકિંગ કરાવવામાં આવેલ છે. કોઈ પણ પ્રકારની વાંધાજનક
અથવા તો અસુરક્ષિત બાબત મળી આવેલ નથી, પરંતુ એક સુરક્ષાના ભાગરૂપે સમગ્ર કાર્યવાહી એસઓપી મુજબ કરવામાં આવેલ છે અને આજના દિવસમાં પ્રોપર ચેકિંગ ફ્રિસ્કિંગ સાથે તમામ આરટીઓના અરજદારોને એન્ટ્રી પણ આપવાની કાર્યવાહી હાલ ચાલુ કરવામાં આવેલ છે. ઈમેલ અંગેની તપાસ અલાયદા રીતે કરવામાં આવી રહેલ છે અને સાયબર સેલની ટીમો દ્વારા આ બાબતની આગળની તપાસ ચાલુ છે. બોમ્બ સ્ક્વોડની ટીમે હાથ ધરી તપાસ. કચ્છના મુખ્ય શહેર ભુજમાં આવેલ આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. ઈમેલ મળતા દોડધામ મચી ગઈ. પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી. લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી. તપાસ દરમિયાન અહીં પણ કંઈ પણ વાંધાજનક વસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો. રાજકોટમાં પણ આરટીઓ કચેરીમાં બોમ્બ હોવાની ધમકી મળતા કેટલાય અરજદારો અટવાઈ પડ્યા. ધમકીભર્યા ઈમેલ બાદ આરટીઓ કચેરી ખાતે તાત્કાલિક અસરથી બી ડિવિઝન પોલીસનો કાફલો તેમજ બીટીડીએસની ટીમ, ડોગ સ્ક્વોડ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. જો કે ચેકિંગની પ્રક્રિયા દરમિયાન કોઈ પણ વાંધાજનક વસ્તુ નહોતી મળી, જેના કારણે તંત્ર દ્વારા રાહતનો શ્વાસ લેવાયો. આ પહેલા રાજકોટ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અનેક વખત મળી ચૂકી છે. તેમજ તે સંદર્ભે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો પણ દાખલ થઈ ચૂક્યો છે. જો કે હજુ સુધી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર રાજકોટ સહિત ગુજરાત પોલીસની પકડથી તે દૂર છે. અમદાવાદ આરટીઓને બોમ્બની ધમકી મળતા પાટણ આરટીઓ ઓફિસ તાત્કાલિક ખાલી કરાવાઈ. ગાંધીનગર આરટીઓ હેડ ઓફિસમાંથી ગુજરાતની તમામ આરટીઓ ઓફિસમાં તકેદારીના ભાગરૂપે ખાલી કરવાની જાણ કરાઈ, જેથી સતર્કતાના ભાગરૂપે પાટણની આરટીઓ ઓફિસ પણ ખાલી કરાવવામાં આવી. રાજ્યમાં બોમ્બની ધમકીભર્યા મેલનો સિલસિલો અટકવાની જગ્યાએ આગળ વધી રહ્યો છે. પહેલા સ્કૂલોને બોમ્બની ધમકી મળી હતી. પછી 9 માર્ચ 2026ના રોજ હાઈકોર્ટ અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. હવે આરટીઓ કચેરીને ધમકીભર્યા મેલ મળ્યા છે, જેથી સવાલ ઉઠી રહ્યા છે કે શું આ ત્રણેય જગ્યાએ ધમકીભર્યા મેલ કરનાર એક વ્યક્તિ કે એક સંગઠન કે પછી અલગ અલગ છે? પોલીસ કેમ આ ધમકીભર્યા મેલ કરનારનું પગેરું નથી મેળવી શકી? તમાકુની ખેતીમાં રાજ્યમાં ક્યાંક ખેડૂતો ખુશ છે તો ક્યાંક દુઃખી. પાટણમાં તમાકુના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ માર્કેટ યાર્ડમાં હલ્લાબોલ કર્યો, તો સાબરકાંઠામાં સારા ભાવ મળતા તમાકુની બોરીઓની સારી એવી આવક થઈ રહી છે. ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તંબાકુની ખેતીમાં ક્યાંક ખુશી ક્યાંક ગમ. પાટણમાં ભાવ ન મળતા ખેડૂતોનો હોબાળો. સાબરકાંઠામાં સારા ભાવ મળતા ખેડૂતો ખુશ. તંબાકુની ખેતી કરનારા ખેડૂતોએ આ વખતે સોના જેવા ભાવની આશા રાખી હતી, પરંતુ તંબાકુની ખેતીમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવો માહોલ છે. પાટણમાં પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે, જ્યારે સાબરકાંઠામાં સોના જેવા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ છે. ખેડૂતો મહેનત કરે, કુદરતી આફતો સામે ઝઝૂમી સારો પાક પેદા કરે, પરંતુ જો યોગ્ય ભાવ ન મળે તો ખેડૂત શું કરે? પાટણમાં તંબાકુ પકવતા ખેડૂતો સાથે કંઈક આવું જ થઈ રહ્યું છે, જ્યાં તમાકુના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. પાટણ એપીએમસી દ્વારા દીગડી ગામ નજીક તમાકુની ખરીદી માટે ખાસ સબયાર્ડ બનાવવામાં આવ્યું છે. છેલ્લા 2 દિવસથી અહીં મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની તમાકુની ઉપજને લઈને આવી રહ્યા છે, પરંતુ આજે સવારે જ્યારે હરાજી શરૂ થઈ ત્યારે ખેડૂતોના ચહેરા પર નિરાશા અને રોષ જોવા મળ્યો. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને મહેનત અને ખર્ચ સામે પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા. તમાકુના ભાવ 1100 થી 1200 રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યા છે, જ્યારે તેમને 1 વીઘે તમાકુની ખેતીમાં ખર્ચ 25 થી 27,000 રૂપિયા જેટલો થાય છે, જેથી આ ભાવ તેમને પરવડે તેમ નથી. ખેડૂતોની 2000 થી 2500 રૂપિયા ભાવ મળે તેવી માંગ છે. અહીંયા તમાકુ લઈને આવ્યો છું. હું અત્યારેના જે હાલની પરિસ્થિતિ પ્રમાણે જે માલની જે ભાવ થાય છે એ બિલકુલ પોસાય એમ નથી, કારણ કે અત્યારથી 1100 થી માંડીને 2000ની અંદર ભાવ ચાલે છે. હકીકતમાં તો 2500 સુધીનો ભાવ મળે તો જ ખેડૂતોને પાલવી છે. એક વીઘા દીઠ ઓછામાં ઓછું 25 થી 27,000 રૂપિયા જેવું ખર્ચ લાગે છે. એમાં ભાગ્યાનો ભાગ આપવાનો,
પાણી, દવા, દારૂ, હાથ એ બધું જે છે એનો ખર્ચો 27,000 રૂપિયા જેવું પહોંચે છે. ખરેખર સરકારની આ નીતિ એકદમ બેકાર છે. એમાં 2500 સુધીનો ભાવ, 2000 થી 2500 સુધીનો ભાવ આપે તો જ ખેડૂતોને પોસાય એમ છે. ખેડૂતોએ હલ્લાબોલ કરતા એપીએમસીના ચેરમેન ઘટનાસ્થળે પહોંચ્યા અને ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કરી. હરાજીની પ્રક્રિયા પણ થોડા સમય માટે સ્થગિત કરી. ખેડૂતો સાથે ચર્ચા કરી. ચેરમેને મામલો થાળી પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે પૂરતા ભાવ ન મળે તો હરાજી બંધ કરો. તેઓ પોતાનો માલ ઘરે પાછો લઈ જશે. તમાકુ લઈને આવ્યા હતા, ભાવ 1200 થી ચાલુ થાય, 1100-1200 થી. ગાળીઓનો ભાવ છે એ ભાવ છે. ખેડૂતોને મારવાનો ધંધો છે. માલ ને ગાળીઓ બે. કેમ કર્યો તો? ઉબાડો એ માટે કે ભાવ આલો પૂરતો, ન કે બંધ કરો કહો તો પછી અમે ઘેર લઈ જઈએ. હરાજી ચાલુ રાખી હતી? હરાજી ના, બંધ કરી પછી બંધ કરી. પેલા ચાલુ હતી, ચાલુ બરોબર અમારા આવ્યું ગાળા બંધ કરી. સાબરકાંઠામાં પણ મોટા પ્રમાણમાં આ વર્ષે તમાકુનું વાવેતર કરવામાં આવ્યું છે. હિંમતનગર સહકારી જીન પાસે આવેલા કોટન માર્કેટ યાર્ડમાં 2 એપ્રિલથી તમાકુની ખરીદી શરૂ થઈ છે. મોટા પ્રમાણમાં ખેડૂતો તમાકુ વેચવા આવી રહ્યા છે. ખરીદી શરૂ થયાના પ્રથમ દિવસે જ ખેડૂતોને 1300 થી 1850 રૂપિયા ભાવ મળ્યા. અંદાજે 850 બોરી તમાકુની આવક થઈ. બીજા દિવસે પણ ભાવમાં વધારો નોંધાયો. તમાકુના ભાવ બીજા દિવસે 1300 થી 2100 રૂપિયા પહોંચતા 2400 બોરીની આવક થઈ. જ્યારે ત્રીજા દિવસે પણ સારા ભાવ મળતા 3 દિવસની અંદર 8000 બોરી તમાકુની આવક નોંધાઈ. ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે અને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. ખેડૂત